તો હેલો ગાઈઝ, આજે આપણે જઈ રહ્યા છે હાફેશ્વર મહાદેવના મંદિરે, જે છોટાઉદેપુરથી 35 કિલોમીટર જેવું દૂર છે. પહેલા આપણે રસ્તો જોઈ રહ્યા છીએ છોટાઉદેપુરથી 22 કિલોમીટર દૂર, એટલે કે કવાટનો. આપણે પહેલા કવાટ સુધી પહોંચી જશું અને ત્યાંથી સીધો હાફેશ્વરનો રસ્તો લઈ લઈશું. તો ગાઈઝ, આપ જોઈ રહ્યા છો આજુબાજુ બધે જંગલ જેવું છે, નકરા ઝાડવા છે. આમાં આપણને દેખાઈ રહ્યું છે કે નેચરનું મસ્ત ઇનોવેશન અહીંયા દેખાઈ રહ્યું છે. આજુબાજુ બધી પહાડ, જંગલો અને ઝાડવા. ફોટોશૂટ માટેનું પણ મસ્ત લોકેશન આ છે. આમ તો આખો રસ્તો આમ કોન્ક્રીટનો જ છે, પણ આગળ જ્યારે આપણે હાફેશ્વરથી 5-5.5 કિલોમીટર દૂર હશું ત્યારથી થોડો ખરાબ રસ્તો ચાલુ થશે. કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ धरेन्द्र नंदिनी विलास बंधु बंधुर दिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगंबरे मनो विनोद मेतु वस्तुनि जटाभुजंग पिंगल स्फुरत् प्रणामणि प्रभा कदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदांग सिंधुर स्फुरत्वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि ओम नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहं ॐ नमः शिवाय सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधूसराघ्रि पीठभूभुजंग राजमालया निबद्ध जाट जूटक श्रियै चिराय जायतां चकोर बंधु शेखर. તો ગાઈઝ, હવે આપણે કવાટનો રસ્તો ટપી ગયા છે અને હવે આવશે હાફેશ્વરનો રસ્તો. આપણે હાફેશ્વરનો રસ્તો અહીંથી પકડી લીધો છે. અને ગાઈઝ, વચ્ચે આવે છે GMDC નું મિનરલ્સ એન્ડ એનર્જી પ્લાન્ટ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. कराल भाल पंडिका धगद् 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 ज्वलद् धनञ्जयाहुतीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्रपत्रक प्रकल्प. અહીંયા આપણે ચડી ગયા છે હાફેશ્વર મહાદેવનો રસ્તો. જો આપણે મેપમાં જોઈ જ રહ્યા છે, અહીંથી 5.8 કિલોમીટર દૂર છે હાફેશ્વર મહાદેવનું મંદિર. તો હવે જે રસ્તો આવશે એ આપણે સાવધાનીથી જવું પડશે. કે તે રસ્તો અહીંયા રસ્તો તૂટેલો છે અને તો પણ ગાડી આરામથી જઈ શકે એવી છે. આગળ સ્લોપ પણ છે ઘણા બધા. તો આપ જોવો અમારી સાથે હાફેશ્વર મહાદેવનો રસ્તો. कंदली रुचि प्रबद्ध कंधरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे अखर्व सर्व मंगला कला कदम्ब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો પહાડો, જંગલો, બહુ મસ્ત લોકેશન છે શૂટિંગ હાટું પણ.
અહીંયા ભયજનક સ્થિતિ પણ હોય છે ઘણીવાર, અને વાહનો ચાલતા જ હોય છે. અને જો આપને ગાડીમાં ન ફાવે તો બસમાં પણ અહીંયા જઈ શકો છો. બસની સુવિધા પણ ઉપલબ્ધ છે. એસટી બસ છોટાઉદેપુરથી હાફેશ્વર જઈ રહી છે. ध्वनिक्रम प्रवर्तित प्रचंड तांडव शिवा विचित्र कल्पयो भुजंग मौक्ति कत्रजो गरिष्ठ रत्न लोष्टयो गुरुद्विपक्ष पक्षयो कृष्णारविंद चक्षुषो प्रजामहि महेन्द्रयो सम प्रवृत्ति कदा सदा शिवं भजाम्यहम्. તો ગાઈસ, અહીંયા છે સાવ સિંગલ પટ્ટીનો રસ્તો છે, જેથી બે ગાડી સામસામે આવી ગઈ હોય તો બહુ વાંધો આવે, તકલીફ પણ પડે એવી છે. એટલે અહીંયા ખાસ કરીને ધ્યાન રાખવું. આ 5.8 કિલોમીટર સુધીના રસ્તામાં ઘણી બધી મુસીબતો પણ આવી શકે છે, જેમ કે ઘણા સ્લોપ. આગળ તમે જોશો વિડીયોમાં સ્લોપ દેખાડશું અમે કેવા સ્લોપ હશે, જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતના જવું. તો ગાઈસ, આ જે ટર્ન છે આ છે એ ફાઇનલ ટર્ન છે, અને હવેથી જે રસ્તો આવશે તે આપણે માઉન્ટેન ક્લાઇમ્બિંગ અને ત્યાંથી નીચે ઉતરવાનો એવો જ રસ્તો આવશે, જેમ કે આપણે માઉન્ટ આબુ જતા હોય તેવો. તો દોસ્તો, પહેલા આ બધા જે પુલ આપણને આગળ રસ્તામાં આવશે એ હતા નહીં, જે હવે નવા બની ગયા છે, અને ત્યાંથી હવે કાંઈ વાંધો આવે નથી. જો તમે કેમેરામાં જોઈ રહ્યા છો, આ નીચેથી બીજો રસ્તો જઈ રહ્યો છે. પહેલા બધા રસ્તા ત્યાંથી જતા હતા, પણ હવે આ પુલ બની ગયો છે. चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने. જો તમે ચોમાસામાં જતા હોય તો પેલા ખાસ આજુબાજુના ગામવાળાને પૂછી લેવું કે પુલ ઉપરથી પાણી જઈ રહ્યું છે કે નહીં. જો જે જાતું હશે તો બહુ તકલીફ આપશે રસ્તામાં. तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा. नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा. नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा. पांडवों ने पश्चाताप के लिए तब किया था महाभारत युद्ध के बाद. अब भोलेनाथ भैंस के रूप में थे जब भीम ने उनको आगे पकड़ लिया. अब उनका सर वो नेपाल में और धड़िया रही है. जय
जय साहब जय हिंद। सृष्टि के बस जन्म दो, से 7 किलोमीटर हो गया, 7 किलोमीटर बाकी। अरे किस बात पहले से बना तेरा है? वास लगता था, नहीं तो। महादेव की बूटी खा रही है। ये जग रहे या ना रहे, अरे रहेगी तेरी आस्था। क्या समय, आधा आधा दो, क्या हो गया रस्तम, आगे बढ़ो। दोनों में तेरी महानता, महानता। अब इधर किधर चल दिए? अरे दो, इधर अपना इलाका है, चाय पानी मौज में मिलेगा। बस इधर 1 मिनट रुकेंगे। चल चल जा रुस्तम, जा, बस 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 बस, दो आराम से। हाँ, 1 मिनट, 1 मिनट पकड़िएगा जरा, बस 1 मिनट रुकेंगे यहाँ पे। आइए। अरे हम जानते हैं दुकान के मालिक को, बहुत मेहरबान है, पैसे नहीं लेंगे उससे, लीजिए। मुफ्त में कोई मेहरबान नहीं होता। ये लड्डू के बदले न जाने कौन जायदाद मांग लो तुम। हटिए 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 हटिए, छोड़ो 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 छोड़ो, ये वाला दीजिए। शिव शंभू। जय भोलेनाथ। मैं शाम को मिलता हूँ। मेहरबानी करके कुछ कमा के घर भी ले आना, सब यात्रियों पे लुटा के मत आ जाना। सीपियों की ओट में मोतिया हो जिस तरह, मेरे मन में शंकर तू बसा है उस तरह। मुझे भरम જો દોસ્તો તમે જોયું રસ્તામાં 4 પુલ આવ્યા અને ચારે 4 પુલ એવા રીતના છે. अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा। पहुंच गए, लो कर लो दर्शन। तेरे सामने है झुका, मेरे सर पे हाथ रख तेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। रुद्रदेव हे महेश्वरा, रुद्रदेव हे महेश्वरा। हेलो, दर्शन हुए? हमेशा खुश रहो। चल भाई, चल भाई। તો ગાઈઝ અહીંથી હાફેશ્વર મહાદેવનું મંદિર 1.5 કિલોમીટર દૂર છે અને આ જે 5 કિલોમીટર આપણે કાપ્યા એ ઓછામાં ઓછા 15 કિલોમીટર સમાન છે કારણ કે બહુ ખતરો છે અને ગાડી સાવ ધીમી ચલાવવી પડે એવી છે. भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। ગાઈઝ તમે વિડીયોમાં એક વસ્તુ ગૌર કરી શકો છો કે અહીંયા જે આજુબાજુનું લોકેશન છે એ એકદમ મસ્ત છે. આજુબાજુ પહાડો જ છે નકરા.
ગાઈઝ અહીંથી 700 થી 800 મીટર દૂર ચાલવામાં હાફેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે અને હવે આગળ હાફેશ્વર મહાદેવ ટેમ્પલ જોવા માટે પાર્ટ 2